અરે બેટા, તારું પેલો ફરવા જવાનો પ્લાન છે તેનું શું થયું પછી? થવાનું શું હવે 2-3 દિવસમાં બુકિંગ કરાવી લઈશ અને પછી જતા રહીશું. કઈ વાંધો નહીં બેટા, તો 2-3 દિવસમાં બુકિંગ કરાવે ને તો વાંધો નહીં, થોડા ઘણા પૈસા હું પણ તને આપીશ, પણ તું ટિકિટ છે ને 3 બુક કરાવજે. પણ 3 ટિકિટ શું કામ? જવાના 2 લોકો છે તો પછી 2 ટિકિટ બુક કરવાની હોય. અરે બેટા, તારી બેન આવવાની છે કે એની સાથે, તો એની ટિકિટ બુક કરવી પડશે કે નહીં? જો પપ્પા, મસ્તી કરતા હોય ને તો મસ્તી રહેવા દો. અને હું અને રીમા હનીમૂન માટે જઈએ છીએ, તો પ્લીઝ તમે આવી મસ્કરી અમારી સાથે ના કરો. જો બેટા, તારી વાત તો સાચી છે કે ખરેખર તમારે 2 જણાએ જવું જોઈએ, પણ પછી મને ક્યારેક એવું થાય છે કે મારી એકને એક દીકરી છે તો એ પણ ફરે તો કેટલું સારું લાગે. અરે એ નાની છે, તમે નાના છો પપ્પા, કંઈક તો વિચાર કરો. અરે આમાં નાના છે કે નાની છે એ કઈ વાત જ નથી બેટા. એને લઈ જાય તો એને બી કમની રહે ને તને પણ કમની રહેશે. એક કામ કરો, તમે હા બેન અને મમ્મી 3 કેક ફરી આવો અને અમે હનીમૂન માં જતા રહીએ, એટલે એને પણ ખોટું ના લાગે અને અમને પણ ખોટું. બેટા તને સાચી વાત કહું, જો એ આવશે ને તો તને ફાયદો શું થશે ખબર છે તને? તમે જ્યાં જ્યાં બી ફરવા જશો ને ત્યાં તમારા નહીં તમારા સેલ્ફીમાં ફોટો પાડશે, પછી રીલ્સો બનાવશે. તમારે ને સીધો એક ફોટોગ્રાફર લઈ ગયા એવું સમજવાનું, મારી દીકરીને તમે લઈ જાજો. સૌથી પહેલા તો છે ને પપ્પા, સેલ્ફીમાં છે ને કોઈ વ્યક્તિની જરૂર જ ના પડે. અરે બેટા, હું સેલ્ફીની વાત નથી કરતો, આનો શું છે લોકેશનની વાત કરું છું. ક્યાંક તમે ફરતા હોય તો એટલે મસ્ત એ સીન લેશે અને મજા આવશે. અને મારો ઈરાદો તો ફક્ત તારી સાથે મોકલવાનો જ છે, બાકી આજે એક બહાનું કાઢું છું તારી સામે. આ બધું આ સેલ્ફી ને મોબાઈલ ને આ ને તે બધું એને તારે લઈ જવી પડશે બસ. અને કારણ કે એ બહુ જિદ્દી છે અને એ ક્યારેય માનવાની નથી. જો પપ્પા, તમારી સામે છે ને હાથ જોડું છું, કીધા હોય તો પગ પકડી લો. મહેરબાની કરીને જેને બેનને સમજાવો, એને કહો કે આમ ગમે તે દોડવું ના જવાય, સમજાય થોડું. હવે બેટા એ જિદ્દી છે, સમજવાની છે નહીં. તમે નક્કી જ કરી લીધું છે કે હવે એને મોકલવાની છે એટલે તારે એને લઈ જવી પડશે. હવે કદાચ તારે સમજાવવું હોય ને તો તું રીમાને સમજાવી દેજે. સરસ. દર વખતે છે ને સમજવાનું અમારે જ હોય, કોઈ દિવસ બેન તો સમજે જ નહીં ને, કારણ કે એ તો તમારી લાડકી રહી અને અમે વધારાના. સાચું ને? અરે બેટા, એ અમારી લાડકી નથી, તારી ને આપણા ઘરની લાડકી છે. જ્યાં સુધી અહીંયા રહેશે ને ત્યાં સુધી આપણે ફરવા મોકલીશું, આપણે સાથે લઈ જઈશું. પછી તો કોણ એને ક્યાં લઈ જાય શું ખબર આપણને. છતાં પણ આપણી ફરજમાં આવે છે કે કઈ વસ્તુ એને કરવા દેવાય અને કઈ વસ્તુ એને ન કરવા દેવાય. જેવી રીતે આપણે એને બધી વાતમાં છૂટ આપીએ છીએ ને, એમ અમુક વાતમાં છૂટ આપવાનું બંધ પણ કરવું પડે. બેટા, તારી બધી જ વાત હું સમજુ છું. તું શું કહેવા માંગે છે એ પણ હું સમજી જ ગયો છું. પણ અમારી દીકરી એટલી બધી જિદ્દી છે ને, એની જીદે ચડી છે ને કે ક્યારેય માનવાની જ નથી. તો હું રીમાને વાત કરીશ ને તો રીમા પણ નહીં માને. એ પણ ચોખ્ખા શબ્દોમાં કહી દેશે કે એ અને હું બંને જ જઈએ, બીજું કોઈ નહીં. રીમા ના કહે ને તો પણ તારે એને સમજાવવી પડશે. હા, એને મારે સમજાવવી પડે, પણ તમે બેનને ના સમજાવી શકો. અરે તને એવું લાગતું હોય બેટા કે અમે સમજાવી નહીં હોય? અરે તારી મમ્મીએ કેટલી સમજાવી, મેં કેટલી સમજાવી, પણ નથી સમજતી તો શું કરવું? 5 મહિનાની કીકલી છે, ઢાંઢા જવડી થઈ છે, કાલ સવારે લગ્ન થશે એના. બેટા, નાની કીકલી છે કે શું છે મને નથી ખબર, પણ જીદ છે. જ્યારે માણસ જીદ પર ચડે ને ત્યારે કોઈને નથી મૂકતો, અને એની જીદ હોય ને એ જીદ પૂરી કરીને જ રહેશે. તો તમે પણ સાંભળી લો, જો એને જીદ લીધી હોય ને કે એને અમારી સાથે આવવું છે, તો મારી જીદ પણ સાંભળી લો. હું અને રીમા 2 જ જઈશ, 3 નહીં. નહીંતર તો છે ને જવાનો પ્લાન જ કેન્સલ કરી દઈશ. અરે બેટા, તું આવી કેમ વાત કરે છે? કઈ સમજ નથી પડતી કે આમાં શું કરવું. મમ્મી, બોલો. મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલો, શું વાત? મમ્મી, તમે માયાબેનને સમજાવ્યું? કઈ વાતનું? એ અમારી જોડે આવવાની જીદ કરે છે એ માટે. હા, અચ્છા, હનીમૂન પર જવાનું છે ત્યારે? હા. હા, તો એ કહેતી હતી મારે મમ્મી જવું જ છે, તો કઈ નહીં, લેતા જાજો. પણ મમ્મી, ત્યાં એમનું શું કામ હોય? ત્યાં અમે 2 જઈએ છીએ ફરવા માટે. તો તમારી વાત બરાબર છે બેટા, પણ માએ હવે જીદ કરી છે તો તમારે એને લઈ જવી જ પડશે. હાલો, ટિકિટ કરાવી દો. પણ મમ્મી, એકવાર તમે એને સમજાવવાની કોશિશ તો કરો, તમે કે પપ્પા બેવમાંથી કોઈ. એ કોઈનાથી નહીં સમજે, અને મેં સમજાવી દીધી, સમજાવી દીધી ત્યારે એને પપ્પાએ સમજાવી. કોઈની વાત ન માની, જીદ્દી છે પહેલેથી. અમારા ઘરમાં છે ને માયાને જેમ ગમે ને એમ જ થાય બેટા.
ને આમ પણ નાની છે કે નહીં, લાટકી હોય ને પપ્પાની, એટલે તમે એને આરો લેતા જાઓ, બાની ફરી લેશે. તો મમ્મી એમાં હું શું કરું? હું શું કરું બેટા? પણ મમ્મી તમે સમજો છો ને કે ત્યાં હા પણ હવે જો એ છોકરું કહેવાય ને એ બધી ખબર ન પડે. જાવશો તારો લેતા જાઓ, પાછા હારો લેતા આવજો. હા આટલું ધ્યાન રાખજો કે ખોવાઈ ન જાય. બાકી તમને જો કંઈક લાવુકારો હોય, તમારી વસ્તુ સાચવવાની હોય તો તમને સારું પડશે ને. મમ્મી તમે કેમ સમજતા નથી? જો બેટા, મારા ઘરમાં પહેલેથી જ માયા એટલી લાટકી છે, એટલી જેમ કહેશે એમ કરવું પડશે. અને તમારો જે સામાન પેક કરો ને એમાં અમુક વસ્તુ માયાની પણ ગોઠવી દેજો, જેથી કરીને ત્યાં ઠંડી ન લાગે. હા ને, કપડાં બધા લઈ જાજો, પણ સાથે ઓઢવાનું ને બધું લેતા જાજો. ત્યાં તો ઘર છે નહીં. મમ્મી માયાબેન નાના તો છે નહીં ને કે અમે બધાને સાથે લઈને જ જઈએ એમ. એટલે તમારું કહેવાનું એવું થાય છે એવો બેટા કે તમે સાથે નહીં લઈ જાઓ, એમ કહો ને, ના પાડી દો ને. મમ્મી ના પાડવાનો સવાલ નથી, પણ એમને પણ સમજવું જોઈએ ને કે ભાઈ 2 જણા ફરવા જાય છે, 2 જણા જાય છે તો ત્યાં હું ના જાવ એમ. એ નથી સમજતી ને એટલે જ આ વાંધો છે બેટા. એ સમજતી હોત ને તમારે હારે આવત જ નહીં. તમે વિચાર કરો, થોડુંક સમજો. હા હું માનું છું તમારા 2 બેનના સાથે લગ્ન થયા, તમારી બેનની ભલે એકલા ગયા, પણ તમે લોકો કદાચ મારી દીકરીને લઈ જશો તમને નડશે નહીં. અને એવું લાગે તો તમારા સસરાએ પૈસા આપવાના છે. એવું નથી કે ખાલી અજયના પૈસા કાઢશે. એ બાબત તો તમે ટેન્શન નહીં લેતા. જો ઘટે ને તો હું પણ આપીશ. મમ્મી પૈસાનો સવાલ નથી આમાં. ફરવા જવા માટે પૈસા તો હોવા જોઈએ ને બેટા. તો લગ્નનો આવડો મોટો ખર્ચો થઈ ગયો છે ઘરમાં, અને આ બધું કેટલું ખર્ચો તમને તો ક્યાં નથી ખબર. કારણ કે એટલા બધા મોંઘા દાગીના તમને ચડાવ્યા, અત્યારે સોનેથી મળી દીધા છે તમને, તો અમારે બધો વિચાર કરવો પડે ને. અને તમને એક મારી દીકરી નડે? નડવાની સવાલ જ નથી, અમે નડતા નથી, પણ ક્યાંક એકલા જાય છે તો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય ને, એટલે હું કહું છું. તો આપણે એમ કરીએ, આપણે ફરવા જવાનું બંધ રાખો, આપણે બધા હારે જઈશું જાત્રામાં, 4 ધામની, વૃંદાવન, દ્વારકા ને બધે હારવાર જઈશું. ગોકુળ, મથુરા ને વૈષ્ણોદેવી મંદિર ને માતાજી કુળદેવી ને બધે દર્શન કરવા હારે જઈશું. એ સારું રહેશે અને બધાને મજા આવશે. તમને એકલા એકલાને કાંઈ મજા નહીં આવે, એની કરતાં સારું આપણે બધા જઈ. હું વાત કરી દઈશ જઈને બસ. અને ફટાફટ રસોઈ બનાવી દઉં છું. રોટલી તમારે બનાવવાની છે આજે. તમારા સસરાને તમારા હાથની રોટલી બહુ ભાવે, કે મસ્ત પતલી પતલી રોટલી બનાવે બહુ. કઈ ને જેમ કરવું એમ. બોલો. માણસ બેઠા બેઠા પણ થઈ શકે, એની વાત ખબર પડે. સુતી હતી ને તો તું જાગી કેમ ગઈ? સુઈ જા. હા તો સુઈ જઈશ. જમી લીધું કે બાકી છે? નથી ખાવું મારે. કેમ નથી જમવું? બસ એમ જ. આટલું ખરાબ બનાવ્યું હતું જમવાનું કે તને જ ના ભાવ્યું? ભાઈ તું તમારું હજી શરૂ જ ક્યાં કર્યું? મારે કઈ વાત નથી કરવી, જાઓ તમે સુઈ જાઓ. સારું, ગુડ નાઇટ. ગુડ નાઇટ. પાક્કું? હા ગુડ નાઇટ. ભાઈ શું થયું છે? એ વાત એવું લાગે છે કે મારે તમારા મગજમારીમાંથી જ ઊંચું નહીં આવું. બોલો શું થયું? ઘરમાં કોઈને કઈ સમજવું જ નથી. મારી લાગણીને કોઈ સમજતું જ નથી. કઈ લાગણી? સોરી, બોલ શેની વાત કરે છે? ઘરમાં હમણાં શું ચાલે છે? હનીમૂન પર જવાની. મમ્મી પપ્પા કઈ સમજતા જ નથી કે નથી માયાબેનને સમજાવતા. હા હા, બસ એક જ જીદ લઈને બેસી ગયા છે. એ જીદ કરે છે તો સાથે લઈ જાઉં. અરે મારે ફરવા માટે એમના માટે નથી જવું. મારે તમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરવો છે. કેમ કોઈ સમજતું નથી? સાચી વાત છે તારી કે આપણે એકલાએ જવું જોઈએ. હા,
માયાને સાથે ના લઈ જાવી જોઈએ, પણ માયા છે કે સમજવાનું નામ નથી લેતી. એને પણ જીદ મૂકી છે અને સાથે સાથે આ મમ્મી પપ્પા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, જાણે કેમ ભંડારામાં જમવા જતા હોય. હા, પણ હું શું કહું, તારે શું કામ ઉપાધિ કરવી છે? મમ્મી માયા સાથે વાત કરીશ ને, એને સમજાવીશ કે તું છે ને અમારી સાથે આવવાનું માંડી વાળ. એવું હશે ને તો તને એકલા ફરવા કંઈક લઈ જશું, અથવા મમ્મી પપ્પા સાથે ફરવા જતી રહેજે, અથવા પ્રવાસમાં જતી રહેશે ભાઈ ફ્રેન્ડ સાથે. નથી સમજતા. મેં મમ્મીને બધું કીધું, મમ્મી કઈ માનતી જ નથી. મમ્મી પણ નથી સમજતા હવે તો. સાચું બોલે તો મારી હાલત અત્યારે સૂરી વચ્ચેની સોપારી જેવી થઈ છે. તને કંઈક કહું તો તને ખોટું લાગે, મમ્મીને કંઈક કહું તો મમ્મીને ખોટું લાગે. હા, મારે કેવું તો કેવું કોને? અને એક આ માયા એક વાતમાં સમજવા તૈયાર નથી. બસ મારે તો આવું છે આવું છે આવું છે, બીજી વાત ખોટી. કંટાળ્યો છું યાર. તો આના કરતા તો જવાનો પ્લાન જ ના કર્યો હોત ને તો સારું. તો હવે કેન્સલ જ કરી નાખો. નથી જવું મારે ક્યાંય ફરવા, અને હવે ક્યાંય ફરવા જવાનું નામ પણ નહીં લઉં હું. પણ ખોટી શું કામ મોકલે છે તું? કહું તો છું તને કે તારે છે ને ઉપાધિ કરવાની જરૂર નથી, હું કંઈક કરીશ, પણ મને થોડોક તો સમય આપ. હા, હાલતા ઘોડે કાંઈ ન થાય. હે રામ, સાચું કહું ને તો હું પણ સાવ કંટાળી ગયો છું. એક તો આખો દિવસ કામ કરી અને ઘરે આવ્યો તો આ બધી વગર એટલે વધારે બોલાઈ ગયું હશે. સોરી. પણ સોરી. માયાબેનને સમજાવવા પડશે તો પણ કે બધી વસ્તુમાં જીદ સારી નથી એમની. સમજાવીશું. કહીશ કે ખોટી જીદ ના કરે, ઠીક છે? બાકી નકર પછી કંઈક વિચારીશું કે આગળ શું કરવું અને શું નહીં. પણ એમ બી એમને સમજાવવા જરૂરી છે. બધી વસ્તુમાં જીદ તો ના જ સારી લાગે ને. હા, પણ પહેલેથી અમારા ઘરની લાડકી દીકરી રહી છે, બધી જીદો પૂરી થઈ છે ને એટલે એના મનમાં છે ને એક માનસિક ગ્રંથિ બેસી ગઈ છે કે જો જીદ કરીએ ને તો આપણને જે જોતું હોય ને મળે છે. પણ યોગ્ય સમય આવી ગયો છે કે હવે એને એનું ભાન કરાવી. સારું, ભૂખ લાગી છે, જમાડીશ કે પછી સૂઈ જાઉં? તમે તો જમી લીધું તો ને? મસ્તી કરતો તો હવે. ઠીક છે, ચાલો. પણ પોતાની બાકી છે જમવાનું. સાચું સારું તો બનાવ્યું છે ને? ના, તો રેવા દે. હવે ચાલો ને. પપ્પા તમે વિચારમાં હું પડી ગયા છો? ક્યારનું કીધું છે તમને મેં કે પેલા શૂઝ મેં જોયા છે ને ત્યાં ઠંડી કેટલી હોય ખબર છે ને? બા પેલા લાંબા લાંબા મોજા નહીં આવતા પેલા શૂઝ મમ્મી? બેટા આટલે સુધીના બૂટ આવે ને આટલે સુધી નહીં લેવાના. હા હારો મંડાઈ પડ્યા તે. અરે પછી કે ના પાડવાની હોય કે પછી ચડાવવાની હોય? પણ મારી વાત તો સાંભળ, હજી તો લિસ્ટ તો બનાવવા દે. આપણે કઈ બધું થોડું પાસ કરવાનું છે. હા ચાલો, પછી બૂટ થઈ ગયું એક. આ પપ્પા મને કેવા સપોર્ટ કરે છે. તું જો મમ્મી ઉતરેલી કઢી જેવું મોડું કરીને બેઠી છે. તને શરમ આવે છે કે તારો ભાઈ બાપુ બે હનીમૂન પર જશે તારે હારે ન જવાય એમ? તને એ બધું પછી હા લિસ્ટ બનાવ. ચાલ પછી બૂટ થઈ ગયા, કપડા તો છે જ. અરે હું કપડા છે એટલે ગરમ નહીં લઈ જવાના મારે અહીંયાથી. તો ટોપી લેવી પડશે ને, પેલી નવી નીકળેલી છે તે ટોપી. હા. ઓકે ચાલો, ટોપી પછી અને બસ બીજું બધું ત્યાંથી થોડું ઘણું મેકઅપ નો સામાન જોઈશે ને, એ બધું લઈ લીધું મેં. આ મમ્મી લઈને આવી હતી મારા માટે. કા મમ્મી? ઓ મમ્મી. હા. અને 7 દિવસની 7 ટી શર્ટ લઈ લેજે, અલગ અલગ બધા જ કલરની. વાહ પપ્પા વાહ. અને જો ઘટે ને ત્યાંથી લઈ લેજે. જો શીખ કઈ પપ્પા પાસેથી શીખ. જોયું કેવા મને 7 દિવસની 7 ટી શર્ટ કઈ, એ પણ અલગ અલગ કલરની. અને તું? પણ બેટા એક બીજો રસ્તો પણ છે ને. હા આ બધું કેન્સલ કરી નાખે તો આ બધું લેવું જ નહીં પડે. હવે મુદ્દાની વાત કરી. હા તો કહું છું ખાલી.
મુદ્દાની વાત હવે કરી બરાબર. તો ધીરે ધીરે આવી રીતે સમજાવવાનું હોય. હા આવીને બેઠો ને એને તમારા વિચારો પલટાયા નહીં. એ બેઠો એટલે જ તમે એવું બોલ્યા ને. ના ના ના, હું તો ખાલી તને સજેશન કરું છું, સજેસ્ટ કરું છું કે આ વસ્તુ બી થાય, પણ આપણે એવું નથી કરવાનું. હા એમ તું શું બેઠો છે એમ મોડું એમ કરીને? બોલાવી તને મેં બોલાવ્યો ને તને? મમ્મી પપ્પા. હું પણ છું, મારું નામે દે ને. હા મમ્મી પપ્પા માયા. તમને લોકોને ખબર પડે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? અરે બેટા, શું કરવું છે તું કહી દે ને. શેમાં? એક મિનિટ બેટા, કેમ એમ કરે છે? વાત તો કરવા દે. પણ શેમાં પપ્પા, એ તો પૂછો ને. અરે પછી તૈયારી કરવાની હોય કે નહીં, એટલે કઈક લઈ જવાનું, કઈ ઘટતું હશે એટલે કે છે. અચ્છા બોલ બોલ. કહેવા એ માંગુ છું કે અમે હનીમૂન માટે જઈએ છીએ, તો ત્યાં આનું શું કામ છે? તમે આને સમજાવી ના શકો કે તારે ત્યાં નથી આવવું, અને કદાચ જવું હોય તો પછીથી આપણે ફરવા જઈશું બધા સાથે? એટલે વળી વળીને રિપીટ કરી કહીને એકની એક વાત ગોળ ગોળ ત્યાંની ત્યાં જ લઈને આવો છો. કારણ કે તું તારી વાતની શરૂઆત જ ત્યાંથી થાય છે, એટલે ત્યાં લાવવી જરૂરી છે કે મારે આવવું છે, મારે આવવું છે. હા તો ખોટું શું કીધું મેં? તમારા લોકોને હું આવું એમાં તકલીફ શું છે, અને હું જાઉં એમાં તમને તકલીફ શું છે? જો માયા, તું આટલી પણ નાની નથી કે તને ખબર ના પડે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. ને કેટલી વાર તારો ભાઈ કહી ચૂક્યો છે કે ભાઈ તું રેવા દે, નથી જાવું, તો તું સમજતી નથી, અમે ના પાડી. એટલી બધી જીદ શું કામ કરે છે? સમજી જા ને, માની જા ને અમારી વાત. અને આટલો બધો તને ફરવાનો શોખ હોય ને તો તારા ફ્રેન્ડ સર્કલમાં જઈ આવ, હું પૈસા આપું તને. તારે કઈ કહેવાની જરૂર નથી મને, બરાબર? ફ્રેન્ડ સર્કલમાં જવાય મને ખબર છે, પણ આ તો એમ કે મારા ભાઈ ભાભી જાય છે તેની જોડે હું જાઉં, બીજું શું? તો એમ કરો એની કરતા છે ને સાગર, તું એમ કર, જવાનું બંધ રાખ, નથી જાવું તમારે. એટલે હા તો કઈ વાંધો નહીં, કરો કેન્સલ, બીજું હું. એક મિનિટ માયા બેટા, હું તને એમ કહું છું કે જો ઘરમાં બધા જ ના પાડતા હોય, જેવી રીતે કે તારો ભાઈ ના પાડે છે, ભાભી ના પાડે છે, મમ્મી તને ના પાડે છે, હું તને સમજાવવાની કોશિશ કરું છું, તો મને એવું લાગે છે કે આપણાથી જવાય જ નહીં. એનું કારણ છે કે નહીં તને મજા આવે, નહીં અમને મજા આવે, નહીં તારા ભાઈ ભાભીને મજા આવે. એના કરતાં બેટર છે કે આપણે જ માંડી વાળીએ. ક્યાં ફરક પડે જ છે એને? પાડા માથે પાણી છે. માની જા ને, શું કામ ને આમ મગજનું દહીં કરે છે? તારે જે મનમાં હોય એ બોલી દે, તારું કામ થઈ જશે, પછી બીજું બોલ. અને તારી એક માંગ અધૂરી રહીશ કોઈ દિવસ? તારે ફરવા જ જવું છે ને, જાશું આપણે ત્રણે, એ લોકો ભલે એની રીતે જાય. એટલે તું શું બોલ્યો હતો કે પાડા માથે પાણી? સારું, એટલે તમારે બધાને એવું કેવું છે કે હું નહીં જા મને? સારું, બોલો તો ભાભીને એક વખત. હવે એને શું કેવું તારે? વાત કરવી છે એની જોડે મારે. તને શું છે? કરી લે એની સાથે મગજ મારી. અરે બેટા, તને કહું છું આવતો જરાક. પેકિંગ કરતા હશે. તારા નામનું પેકિંગ કરી નાખું, થાય હવે પેકિંગ કરતા હશે. શું થયું? હા, માયાને છે ને તારી સાથે વાત કરવી છે, મગજમારી કરવી છે, કરી લે જરાક લમણાજીક કર. હા બોલો ને માયાબેન. વાત કરવી છે તમારી જોડે. હા બોલો ને. ભાઈ કીધું ને માથાકૂટ. શું થયું પણ? કાંઈ થયું નથી. થયું કઈ નથી. આ તમારા લોકો કયો તમે બાકી રહી ગયા? તમે બોલ દો તમે. હવે કામ કરો. ના ના, હવે મમ્મીને જ કહેવા દો. વાત સાંભળ. શું કહેતા હતા? આને બોલાવી છે, એને વાત કરવા દે. ના ક્યાં કઈ કહું છું, હું એટલું કહું છું, કઈ વાત એવી છે નહીં, બહુ ગભરાવામાં નવી નવી છે, ગભરાય છે એટલે કહું છું. બહુનું કેટલું લાગે છે? કેને ભાઈ, કેને હવે કેતી હોય તો? બીવડાવે છે નો છે એવી રીતે મને? લે જો મમ્મી, જો સાગર, ભાભી આવી ત્યારથી જો. શાંતિ રાખ ને બેટા. અરે પણ વાતની શરૂઆત કર. આ તારી ભાભીને જે માટે અહીંયા ખંડાવી છે ને એની વાત કર. કરું છું, પણ એટલે એમ કહેતી હતી કે ફરવા જવાનું છે ને આપણે. હા જવાનું છે ને? નથી જવું હવે મારે. હા તો એ જ કહેતી હતી કે મારે નથી આવવું. શું બોલી? નથી આવવું મારે, પણ એક શરત. તારે અમારી સાથે ફરવા નથી આવવું? નથી આવવું. પાક્કું? પાક્કું. શરત છે હો, પાછી જોજે. શું શરત છે? હું જે મંગાવું ને
કહી દેજો પાછા કાન ખોલીને એ લોકોને કઈ સાંભળી લેજો અને એવું જે કહેવા કરવાનું. આમાં મોક માથાકૂટો કરી છે મારી જોડે. સાગર કરતા છે ને રીમા તારે ધ્યાન દેવાનું છે આના વાત પર, બરાબર છે? સાંભળો, હું જેટલી વસ્તુ મંગાવું ને એક એક વસ્તુ ત્યાંથી લઈને આવવાની. જો ભૂલી ગયા તો આવી બની ત્યાં સીધી હનુમાન તમારું આ હનીમૂન ચાલતું હશે ને ત્યાં આવી જઈશ. હા ભાઈ હા. હા પણ તારી શરત તો બોલ જલ્દી. ફરી બોલી તો નાખી. વસ્તુ લાવવાની છે એ તો પણ શું શું તારે જોઈએ છે એ તો લખવીને આપવું પડશે ને. પપ્પા. લાંબુ લિસ્ટ બનશે. હવે એ લિસ્ટ કઈ રીતે હું કહું? ખરાબ રીત રાખજો, આખા કબાટો ભર્યા છે કપડાના. નકરા કપડા નહીં મંગાવતી તું, પગે લાગ. તમારા લોકોને અમારી યાર ચાલુ કરી દીધું. હું આવવાની જાઉં. એ ના 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 શરત મંજૂર. લિસ્ટ બનાવું કે પછી લઈ જવું છે? ના ના શરત હા, એમ. મંજૂર છે. તારે જેટલી લાંબી લિસ્ટ કરવી હોય ને એટલી લાંબી લિસ્ટ કરજે, હું લેતા આવીશ. રાજી? હું શું રાજી? આ લોકો રાજી એટલે આપણે રાજી. વાહ ભાઈ વાહ, મારી દીકરી સમજી ગઈ. હવે મતલબ નથી જવાની ને? ફાઇનલ? પપ્પા હું સમજદાર જ છું. અરે વાહ, જોયું? મને ખબર જ હતી કે મારી દીકરી બહુ સમજદાર છે, પણ આ સાગર જ કઈ સમજતો નથી. હા કેમ નહીં, મારે કેમ બુદ્ધિ જ છે, મગજ જેવું મારામાં કઈ છે જ નહીં. તો નથી જ. બધા બહુ ડાયા છો. હવે બાંધવાનું બંધ કરો બેન ભાઈ. અને રીમા બહુ, આ તમારા નણંદની જીદ તમારે પૂરી કરવાની છે. પાક્કું મમ્મી. બરાબર? અને જિદ્દી છે અને જિદ્દી રહેશે. એ સાસરે વળાવીએ ને ત્યાં સુધીની બધી જવાબદારી તમારી, કે તમારે એની જીદ પૂરી કરવાની. પાક્કું કરીશ. હા, જેટલું કીધું છે ને લઈ આવજો. કીધું જ નથી, પેલા લિસ્ટ બનાવજો. હા. અરે વોટ્સએપ કરી દેશે. પણ બનાવું છું. અરે પણ શાંતિ રાખને તો કામ ચહેરા પર બસ હવે કદી વોટ્સએપ કરી દેજે બસ. ત્યાં છે ને પોગે ને એટલે ફોન. નીકળો, તૈયાર થાવ. તમારે પેકિંગ વેકિંગ બાકી હોય તો કરો, નહીં તો પછી મારું મૂડ બદલાઈ જશે ને હા. તો ખોટી. જાઓ બેટા, હવે પેકિંગ કરો. આનું મૂડ બદલાય ને પેલા આપણે કામ પતાવી દઈએ. હાલ. જા જા. હા ભાઈ હા. અરે વાહ બેટા, ખૂબ સરસ. હે તે જે માંડી વાળ્યું ને એનાથી બધા ખુશ થઈ ગયા ને બધા રાજી થઈ ગયા. દેખાય છે. શાંતિ થઈ ગઈ. હા ને મમ્મી, બહુ અશાંતિ કરી નાખી હતી કેમ? અરે પણ એક વાત તો છે, આ જિંદગીમાં પહેલી વાર કાગડાના મોઢામાંથી રામ નામ સાંભળ્યું. અરે બસ બસ ચાલ કઈ નહીં, રામ નામ તો સાંભળવા મળ્યું ને તારા ધ્રુવ. બસ તો પછી શું જોઈએ બીજું? સારું, હાલો ત્યારે હું જાઉં પેકિંગ કરું. હા. અરે ભાઈ મમ્મી એમ જ હવે. અરે પેકિંગ નહીં કરું, પેકિંગ ખોલી નાખો બધું, મૂકી હા, નાખો. એ પેકિંગ કરેલું એ ખોલી નાખો એટલે એમ. તો ભલે, આ છોકરીને તો ભલું પૂછે. ઓલાની પેલા મોટ થઈને તૈયાર થઈને ઊભી રહેવી. જાઉં? હા. બેસો તમે લોકો આરામથી હવે. હાશ, આપણી દીકરી પહેલી વાર આપણી વાત માને. અરે વાહ, કે અરે બહુ સારું કહેવાય કે માની ગઈ. હવે એક કામ કર, હવે આપણે છે ને મારા સાસરે એટલે કે તારા પિયર જઈ આવીએ ને 4-5 દી રોકાઈ આવીએ. હાલ, તમને શું કામ છે? એટલે તારા મમ્મી પપ્પાની ખબર કાઢી આવીએ, 2-3 દિવસ રહી આવીએ. તેમ થાય કે જમાઈ આવ્યા. આમે કેટલા વખત હું આવ્યો જ નથી ને, મારા સાસરે ગયો જ નથી. બહુ વાલા લાગે સાસુ સસરા. હાલ યાર, અચ્છા હાલ તો આપણે ક્યાંક જવું તો પડશે ને હવે. હું મારા બાપા યાર વાત કરી લઉં. કહી દેજે કે શનિ રવિ આવીએ છીએ. તમારે કઈ કામ નથી, હું એકલી જાય.